બધા દરેક સભ્યોને ફેલાવો કરે કમ્પલસરી વાંધો જોઈએ અને સાહેબ આપણે આટલું કરે છે આપણા માટે બધી સારી વાત છે। અત્યારે સરકાર છે આપણે રોડ સેફ્ટી મંથ જોઈએ છીએ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી એટલે લોકોને નિયમોનું પાલન કરે એના માટે આપણે પ્રોત્સાહન આપીએ। જોઈ શકો છો કે આરટીઓ સાહેબ જાતે અહીંયા પોતે ઊભા રહીને સેફટી માટે દોરીથી કોઈનું ગળું ના કપાય અને એટલે તકલીફ ના પડે અને એના માટે પોતે અહીંયા ઊભા રહીને જાતે લગાવી રહ્યા છે। આપણે એમને પૂછીએ કે આ શું અને આ પ્રેરણા એમને કેવી રીતે મળી। સાહેબજી આ થોડું બતાવશો, આ શું કરી રહ્યા છો તમે? અત્યારે આપણે ઉત્તરાયણનો સમય આવી રહ્યો છે, જ્યારે દોરી ગળામાં આવવાની, ગળું કપાઈ જાય એવા પ્રસંગો બહુ બનતા હોય છે। તો લોકોની સેફટી માટે આપણે જાગૃત કરીએ અને એમને કહીએ કે ભાઈ તમે પણ લગાવશો અને બીજા 10 વ્યક્તિઓને એવી રીતે કહેશો કે ભાઈ અત્યારના ઉત્તરાયણ સુધીના સમય સુધી તમે આ રીતે લગાવો તો સેફટી રહે લોકોની। તો આજે તમે આના સિવાય તમે બીજી શું સેફટી માટે પ્રોગ્રામ કરી રહ્યા છો? અત્યારે સેફટી માટે આપણે રોડ સેફટી ઓથોરિટી તરફથી ઘણા બધા પ્રોગ્રામો અત્યારે કરેલા છે, જે નિયમ પ્રમાણે અત્યારે એ લોકો કરશે। હેલ્મેટ છે, સીટ બેલ્ટ છે, એ માટે ફૂલ આપીને આપણે એમને પ્રોત્સાહન આપવાનું એવા બધા કાર્યક્રમો કરેલા છે। એક્સિડન્ટ સમયે જો કોઈ અકસ્માત થાય તો 108 ને એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવીને જે સેવા આપતા હોય છે એવા લોકોને સન્માનિત કરવામાં આવે છે। એ પ્રકારના કાર્યક્રમો રાખો છો? હા, ઓકે, બધું ઓકે, બરાબર। આ સ્ટેપ આવી ઢીલી નહીં રાખવાની, ફિટ રાખવાની, બાકી તમે પહેરી નીકળ્યા કશું થાય સમજો આપણે નીકળી જાય તો મતલબ નહીં, બરાબર। એટલે સારી વાત છે, થોડું વ્યવસ્થિત છે। હા હા, બરાબર। એમને પેડ એટલા માટે આપે છે પણ આ સ્ટેપથી હવે ઢીલી ના આવવું જોઈએ। હા સાહેબ, બરાબર। હા